નમસ્તે બાળ મિત્રો, સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે તમને તમારા ઉપર ભરોસો હોય. સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ. બસ આપણે હજી કરી છે એ આપણા માટે જ કરી છે અને આપણાથી કોઈને નુકસાન નથી થતું એ જ ખાલી જોવાનું છે. એટલે તમારા અંદર એટલો વિશ્વાસ હોવો જોઈએ, એટલો જુસ્સો હોવો જોઈએ કે કામ કરવાનો. અને સ્વપ્ન હંમેશા એવું નથી કે તમે સૂતા ત્યારે જોવો, જે જાગતા હોય ત્યારે જોવે ને. અબ્દુલ કલામ કહેતા હતા એ જ સપના સાકાર થાય. તમારી સપના તમારી જાગતા હોય ત્યારે જ આવવા જોઈએ, સૂતા હોય ત્યારે નહીં. તો જ વ્યક્તિ આગળ વધી શકે છે. એક તમે સ્વપ્ના જુઓ પણ જાગતા જુઓ કે તમારા પૂરા કરવાના છે, તો જ તમે આગળ વધી શકશો. બાળ મિત્રો, આપણે આગળ વધી કે આપણે જોયું કે પૂરક વાચનની અંદર ત્રીજી કાવ્ય જોયું તો કે ઘડતર. ઘડતર એ આપણા મા-બાપ દ્વારા તો થાય છે, પરંતુ શાળામાં પણ આપણું ઘડતર થાય છે. બીજી માં કીધી છે આ કાવ્યની અંદર ઘડતર. પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડે અહીંયા કાવ્યમાં ઘડતર કાવ્યની અંદર આપણે એમ કીધું કે આ વરદ એટલે આ વરદાન રૂપી તીર છે. બીજી મારી માં કહેવાય તો મારી શાળા છે. ઈ મારું ઘડતર કરે છે. નવા નોખા વિષય ભણીને કંઈક નવી દ્રષ્ટિ મળે છે. આપણે કસરત કરવાથી આપણા કાયા એટલે કે શરીર આપણે કસવાથી આપણું તન મન બધું તંદુરસ્ત રહે છે. કવિશ્રીએ આવી બધી રચના આ રીતના બધી કલ્પના કરી છે કે બાળક જ્યારે જાય છે દફતર ભરીને સજ્જ થઈને પ્રેમ ભરી માના સંસ્કાર મેળવ્યા છે અને ઘડતર માટે સ્કૂલે જાય છે. આ બાળક એટલો જોમ જુસ્સાથી પ્રેમથી સ્કૂલે જવા માટે તલરાટ કરી રહ્યો હોય છે. અને ઘડતર જ્યાં થાય છે, શાળાએ જાય છે, નોખા વિષયથી એની નવી દ્રષ્ટિ આવે છે અને કસરત કરવાથી એનામાં સ્ફૂર્તિ, મન અને તન ભય તંદુરસ્ત રહે છે. આ ઘડતરની વાત કરી છે, આ તીર્થરૂપી ઘડતરની વાત કરી છે લેખકે. હવે આપણે જોઈએ કે પાઠની અંદર પૂરક વાચન પાઠ 5મો ચાલો મળવા જઈએ. કોને મળવા જવાની વાત છે? લેખિકા વિનોદિની નીલકંઠ, રમણલાલ નીલકંઠની દીકરી છે. સાહિત્ય પ્રકાર નિબંધ છે. આપણે જોઈએ કે આ કોને મળવા જવાની, ક્યારે મળવા જવાની, શું છે આ વાત, વિગતવાર પાઠની અંદર જોઈએ. તો પહેલા આપણે લેખિકાનો પરિચય મેળવી લઈએ કે વિનોદિની નીલકંઠ રમણભાઈ નીલકંઠના સુપુત્રી છે. ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે વાર્તા અને નિબંધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. સ્ત્રી જીવન તથા કુટુંબ જીવનને લગતા લેખોને વાર્તાઓમાં એમને સ્ત્રી લેખનની વિશિષ્ટ દ્રષ્ટિ મળી છે. બહુ સુંદર રીતે એક હળવા પ્રકાશ કરી શકે તે સાદા નિરૂપણને પણ વેધક બનાવે છે. આરસીની ભીતરમાં રસદ્વાર, કરપાસી અને બીજી વાતો, કદલી વન વગેરે એમની કૃતિઓ છે. આપણે પાઠ તરફ જઈએ. પાઠ 5 આપણે એના આગળ જઈએ કે આપણે સૌ એક કર્મે છે કે જુદાઈ તો લખેલી જ છે. શાળાએ તમે જાઓ તો શાળા 10 લગીનું હોય કે 8 લગીનું હોય. જ્યાં સુધી શાળામાં ધોરણ હોય 8મા ધોરણ લગીની શાળા હોય તો પછી આપણે વિદાય લેવી પડે. 9મા માટે બીજી સ્કૂલમાં જવું પડે. 10 સુધી હોય તો આપણે 11મા ધોરણ માટે બીજી સ્કૂલે જવું પડે. 12 સુધી હોય તો કોલેજ માટે જવું પડે અને કોલેજ માટે તો આગળ આપણે જે માસ્ટર ડિગ્રી માટે આગળ જવું પડે. એટલે ગમે ત્યારે આપણે છૂટા પડવાના છે શિક્ષક મિત્રોથી કે આપણા સગાવાળાથી પણ ક્યારેક આપણે છૂટા પડીએ છીએ. જો આપણે કીધું કે વડાની બાવીમાં શું આવ્યું હતું કે બાથી બધા દીકરા છૂટા પડે છે. એમ અહીંયા આપણે સૌ એક કર્મે છેવટે જુદાઈ તો લખેલી છે એમ સમજીને આપણે મિલનને મળવાને વધુ મહત્વ આપીએ છીએ. એમ બને ખરું માણસોના સ્વભાવ ટોળામાં જ રહેવાનું પસંદ કરે છે. બરોબર, આપણે બધા ભેગા હળીમળીને રહેવાનું વધારે પસંદ કરીએ છીએ. એકલા વ્યક્તિ ન રહી શકે. અને જો દરેકને પોતાનું કુટુંબ રૂપી ટોળું તો હોય જ છે. આપણે કુટુંબ તો હોય, એક ટોળું જ છે. વળી તે બીજા ટોળાના સભ્ય થવા સતત મથ્યા જ કરે છે. બીજા કુટુંબના સભ્ય થવા માટે કે બીજા એક ટોળામાં તમે સ્કૂલે આવો તો આ બીજા વિદ્યાર્થીઓ સાથે તમને જો 7માંથી 8મામાં આવો, 9મામાં આવો કે કોલેજમાં જાઓ તો અલગ અલગ
શિક્ષકો સાથે તમને મળવાનો મોકો જડે ને એના હારે આપણે સભ્ય બની જઈએ છીએ અને તેથી મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગુથાયેલો જ રહે છે, બીજાને મળવામાં ગુથાયેલો છે. આજ તમારે કોઈ બીજાને મળવાનું, કાલ બીજાને મળવાનું, અલગ અલગ વ્યક્તિને મળવાનું થાય છે. આપણા ગામડાઓમાં આવી રીતે મળવાનો પણ જવાનો રિવાજ છે કે નહીં હું જાણતી નથી એમ લેખિકા કહે છે. મળવા જવું એટલે કાંઈ પણ કામકાજ વગર અંગ્રેજીમાં જેને સોશિયલ કોલ કહે છે તે રીતે મળવા જવા વિશે હું અહીં વાત કરું છું. અંગ્રેજોની ભાષાના શબ્દ ઉપરથી તે લોકોના આ સંબંધનો એક વિચિત્ર રિવાજ યાદ આવી ગયો છે, તે વિશે હું કહી દઉં છું. કેવો વિચિત્ર રિવાજ છે આપણે જોઈએ. અંગ્રેજો પોતાના ઘરને દરવાજે કે આગલી દિવાલ ઉપર ઘરમાં નથી એટલે નોટ એટ હોમ ના અક્ષરવાળી નાની પેટી રાખી અને હવે ગામમાં કોઈ પણ નવો રહેનાર આવે છે તે ત્યાંના કોઈ વતનીઓને ઓળખે નહીં. નવો રહેવાયો એટલે કોઈને ઓળખવાનો તો નથી. નોટ એટ હોમ વાળી બાજુમાં જે પેટી હોય, આપણે ટપાલ પેટી હોય ને, જે બંગલા હોય ઘરની બહાર આપણે ટપાલ પેટી રાખેલી પેટી હોય. નવો વ્યક્તિ આવે શું કરે જો કોઈને ઓળખતો નથી અને એ લોકોમાં તો રિવાજ કે પરસ્પરની ઓળખાણ થયા વગર વાતચીત જ ન થઈ શકે. જો એનો પરિચય ન મળે તો વાતચીત ન થઈ શકે. વિદેશની વાત છે. અજાણ્યાને નવા ગામના કોણ ઓળખે કે કોણ ઓળખાવે તેથી પેલી નોટ એટ હોમ ની પેટીને કામ બજાવે છે. નોટ એટ હોમ વાળી પેટી છે ને એ કામ બજાવે. કેવી રીતના આપણે જોઈએ. નવો આગંતુક એટલે નવો આવનારો પોતાના નામના કાર્ડ એટલે કે વિઝિટિંગ કાર્ડ લઈને દરેક ઘરની પેટીમાં તે નાખી આવે. દરેક ઘરમાં જે નોટ એટ હોમ વાળી પેટી હોય એની અંદર વિઝિટિંગ કાર્ડ નાખી આવે અને પછી તે નવા આવેલા ગૃહસ્થને બધા પોતપોતાને ઘેર ચા પીવા બોલાવે. જે વિઝિટિંગ કાર્ડ નાખ્યો એ પ્રમાણે એને ચા પીવા પોતાના ઘર બોલાવે અથવા તેને મળવા જાય. ઓળખાણ કરાવવાળાની ઇન્ટ્રોડક્શન એ લોકો કેટલી હદ સુધી મહત્વ આપે છે તે સાંભળો. એકવાર એક માણસ નદીમાં ડૂબી રહ્યો હતો. તેને જોઈ કિનારે ઉભેલો અંગ્રેજ બૂમાબૂમ પાડી કહેતો હતો કે અરે કોઈ મને પેલા ડૂબતા સાથે પીછા એટલે ઇન્ટ્રોડક્શન કરાવો તો હું એને બચાવી શકું. જો ઓલો ડૂબે છે એને પેલા ઓળખાણ કરાવો તો હું એને બચાવું. આ હદ સુધી એને ઓળખાણનું મહત્વ આપે છે ઇન્ટ્રોડક્શન. બરોબર. જ્યારે કે ઓળખાણ ન થઈ ત્યાં સુધી બીજા એને વાતચીત નહીં કરવાની, એને બચાવવાનો નહીં, આવી ભાવના. પણ આપણા દેશમાં તો એ રીતે સારું છે. કોઈ ત્રીજા માણસની દખલગીરી વગર બે વ્યક્તિ વાતચીત કરી શકે. માણસો ખુશીથી નવી ઓળખાણ કરી લે છે. પુરુષ હોય તો ક્યાં રહેવું, પુરુષ કેવી રીતના બધા પ્રશ્નો પૂછે. કોઈ બીજા પુરુષને મળ્યો હોય તો ક્યાં રહેવું, શું ધંધો કરો છો, તમે સી કમાણી એટલે કમાણી કેટલી છે તમારે, શું વિસ્તાર કયા વિસ્તારમાં રહો છો, બધું પહેલી 2 મિનિટમાં કંઈ બંને એકબીજાને પૂછી લે. 1-2 મિનિટની અંદર પૂછી લે. પહેલી 2 મિનિટની અંદર પૂછી લે કે તમે શું કમાણી કરો, કયા વિસ્તારમાં રહો, બધું પૂછે. અને બે સ્ત્રીઓ પહેલીવાર મળે તો સી ન્યાત છો, કઈ નાતના છો એટલે કઈ નાતમાંથી આવો છો, કઈ જાતિના છો, ક્યાં રહેવું, કઈ જગ્યાએ તમે રહો છો, સાસુ પિયર ક્યાં છે, સાસરિયું કે પિયરિયું ક્યાં છે, સા છોકરા એટલે છોકરા કેટલા છે, દિયર જેઠ કેટલા છે, ભેગા છો કે જુદા, વગેરે 2 નહીં પણ 1 જ મિનિટમાં જાણી લે આ સ્ત્રી. અને પછી તો સંસ્કૃતમાં કહેવત છે સર્વ ધર્મ ભાષાણ પૂર્વમાહુ. સર્વ ધર્મ ભાષા પૂર્વમાહુ કે વાતચીત થઈ એટલે મૈત્રી થયેલી જ ગણાય. એ રીતે આવજો ને આપણે ઘેર એવું આમંત્રણ પણ અપાઈ જાય. આપણે જોયું હશે જેઠાલાલની અંદર ખાના ખાકે જાના, દયા ભાભી એમ કહે કે આવે એટલે જમવાનું કહે છે. એવી રીતના આમંત્રણ ઓટોમેટિક અપાઈ જાય. કેટલાક લોકો પારકાને ઘેર સાવ સરળતાથી ભળી જઈ શકે છે. પહેલી જ વાર ગયા હોય તો એ ભાભી ચાની માથાકૂટ ના કરશે. આપણે તો રહ્યા સાધુરામ, દૂધ હશે તો ચાલશે પણ જરા કેસર, એલચી, બદામ, પિસ્તા નાખી દેજો ને એટલે પતિ. એક તો દૂધ માંગે એની અંદર બધી ફેસિલિટી નાખે, કાજુ ઓલું બધું નાખવાનું, કેસર વાળું દૂધ પીવું ભાઈ.
એમ કહી દે છે. વળી કેટલાક મળવા આવનાર છે કે રસોડાના ઉંબરે આવી જ ઊભા રહે ભિક્ષામ દેવી કહેતા બ્રાહ્મણની માફક અને અડધું હસવા અને અડધું ખાવા બેસવાની દાનતથી કહે, કેમ બહેન, તમારી રસોઈ ચૂંટાડવા આવ્યો છું. મેં જોયું છે કે મુંબઈના પરાઓ ગૃહિણીઓના આને મોટા ભાગની મોટી હાસ્યરસની છોડ સમજે છે અને તે ઉપર વારી દઈ પેલા ભૂખ્યાભાઈને જમાડવા બેસાડી દે છે. આ રીતે જમવું તથા જમાડવું તે બે ક્રિયાઓમાં એક એ લોકો ખૂબ મજાનો ખ્યાલ સમાઈ ગયો છે, જમવું અને જમાડવું. હવે મુંબઈના પરાઓની વાત નીકળી છે તો ત્યારે તે બીજું પણ કહી નાખ્યું એમ લેખિકા કહે છે. ત્યાં રવિવારની સવારે મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાવે છે. રવિવાર બધા મળવા જાય પોતપોત. તે દિવસે દરેક જણ એકબીજાના ઘરે મળવા જાય, એકબીજાના ઘરે જાય મળવા. એવો અણલખ્યો એટલે કે લખાયેલો ન હોય એવો પણ પરાઓનો કાયદો જ છે અને તે પણ રોજ ને વેશે નહીં, રોજથી કપડાં પહેરી હોય એવી રીતના નહીં, વેશ પલટો કરી જવું એ વધારે યોગ્ય ગણાય. રોજ પાટલું પહેરનાર ધોતિયું પહેરે, ધોતિયું પહેરનાર ચૂડીદાર સુરવાલ પહેરે અને સુરવાલ પહેરનાર વળી અડધી પાટલુંમાં નીકળી પડે. ટોપી વાળો હેટ પહેરે અને હેટ વાળો સાફો બાંધે ને સાફા વાળો ઉઘાડે માથે. આ વેશ પલટામાં કાંઈ નિયમ કે ધારા ધોરણ છે કે નહીં તેની મને પૂરી માહિતી નથી. પતિ પત્ની અલબત્ત મુંબઈ કરાય એટલે મુંબઈના રહેવાસી હોય સાથે સજોડે નીકળે, પતિ પત્ની સાથે નીકળે. તેથી રોજ વહેલું ને ઉતાવળું રાંધનારી પરાની પત્નીને એટલે જે પરામાં રહેનારી પત્નીઓ રવિવારે સવારે ઝટપટ રસોઈ બનાવી પતાવી અડધી રામાને સોંપીને નીકળી જવું પડે. પત્નીને માટે વેશ પલટો જરૂરી ગણાતો નથી, ખાલી પતિને જ કરવાનો, પત્નીને વેશ પલટો કરવાનો નથી. મળવા પછી ચા નાસ્તો તો ખરો જ. ગઈકાલે કઈ ફિલ્મ જોઈ, કઈ લોકલ ટ્રેનમાં ગયા અને શેમાં પાછા આવ્યા, ફાસ્ટ ટ્રેન મળી હતી કે નહીં તે વિશે જબરો વાર્તાલાપ જાણ્યો. મુંબઈના પરામાં શનિવારે ફિલ્મ જોવા જવાનો ખાસ રિવાજ, કારણ કે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય અને બધા શનિવારે જોવા જાય. પુરુષો કામથી વહેલા પરવારે અને પત્નીઓ માથે જાજી દોરટીને થોડા ફૂલવાળી વેણી બાંધી જાય મુંબઈ જાય અને પછી ફિલ્મ જોવાય. આ ફિલ્મ જોવા માટે ફ્રી પાસ મેળવવા માટે ઘણા પ્રવાસીઓ સ્ત્રી પુરુષો તનતોડ મહેનત કરે. તેની અપેક્ષામાં ટ્રામ, બસ ને વિક્ટોરિયા અને જરૂર પડે તો ટેક્સીના ભાડા પણ ખર્ચે. ખાલી ફ્રી પાસ મેળવવા માટે આટલી તનતોડ મહેનત કરે. જેથી સરવાળે તો સિનેમાની ગાંઠને પૈસે લેવી પડે પણ સસ્તી પડે. પોતાના પૈસે લે ને તો ટિકિટ સસ્તી પડે, કારણ કે ટિકિટ ફ્રીમાં મળે એના માટે કા ટ્રામમાં જાય કા ટ્રેનમાં જાય કે પછી ટેક્સી બાંધે. પણ એના કરતા પોતાના પૈસે લઈ અને વ્યવસ્થિત બસમાં કે ગમે વાહનમાં જાય તો સસ્તું પડે. હવે હું મુંબઈના પરાવાસીઓની નિંદા કરવા બેઠી છું તો ભેગા ભેગી મારી એક ગૂંચ પણ અહીં મૂકી દઉં. એટલે મને કઈ એમાં સમજાતું નથી. કવિ લેખિકા એમ કહે છે, પરાઓમાં દર રવિવારે સવારે બધા એકબીજાને ઘેર જાય ત્યારે કોણ કોને ઘેર જઈ મળી શકતું હશે? બધા એકબીજાને ઘેર મળવા નીકળી પડ્યા હોય, બધા એકબીજાને ઘરે મળવા નીકળી પડ્યા હોય. ધારો કે તમે મારા ઘરે આવો, હું તમારે ઘરે જાઉં તો કોણ કોના ઘરે હશે? બધા નીકળી પડ્યા, ઓલા ઓના ઘરે જાય, ઈ બીજાના ઘરે જાય તો કોણ ઘરે રહેતું હશે? ઈ વિચિત્ર વાત છે. પરાઓમાં દર રવિવારે સવારે એકબીજાને ઘેર જાય ત્યારે કોણ કોને ઘેર મળી શકતું હશે? બધા જ એકબીજાને ઘેર જવા નીકળી પડ્યા હોય એટલે કોઈ પોતાના ઘેર તો હોય જ સાને. અમારા અમદાવાદની ઘડી વાત જુદા જ ઢંગની વાત છે. અમદાવાદ તો કાઈ માગી તાળી પણ ન આપે એ કહેવત કાઈ ખોટી નથી, એવા હોશિયાર. એટલે અમારે ત્યાં જો તમે કોઈ મળવા જાઓ તો પછી ભલે ને તમારો યજમાન લાખોપતિ કે કરોડોપતિ પણ કેમ ન હોય, તરત ભારે વિવેકથી તમને હરેક ગંભીર સાધે પૂછવામાં આવે, પાણી પીશો? તમે બિન અનુભવી કે બિન અમદાવાદી હશો તો એટલા કાચા કે ના હો એમ આશામાં કે પાણી પીને શા માટે પેટ ભરવું? તમે ના પાડી દીધું તો પાણીથી રહીશો. અમદાવાદમાં ક્યાંક જાઓ તો એમ કે પાણી
પીસો એમ કહીએ તો આપણે તો અત્યારે આપણા સૌરાષ્ટ્રની અંદર એવી રીતના છે કે આપણે ના પાડી તોય સામેથી દઈએ, પણ અમદાવાદમાં ના પાડી દીધી એટલે પૂરું થઈ ગયું. હવે પાણી પીશો ને શા માટે પેટ ભરવું, પછી જે આવશે તે માટે પેટમાં જગા ખાલી રાખશું. આપણે કંઈક આવશે બીજો નાસ્તો કે ગમે વસ્તુ ચા, એના માટે આપણે પેટ ખાલી રાખીએ. પણ તમે પણ અમદાવાદી જો અથવા નસીબ જો અમદાવાદી બન્યા હો તો તરત પાણીની હા પાડી દો. એમ સમજી જઈને કે જો ના પાડશો તો પાણીમાં પણ રહીશું, પાણી પણ નહીં આવે. ઉઠતી વખતે સોપારી મળે અને વધારે નસીબદાર હોય તો પાણીનું બીડું મેળવી શકો. આવા અમારા અમદાવાદીની યજમાન, બરોબર? આ અમદાવાદની યજમાન, બરોબર? મહેમાન તરીકે તમે ગમે અહીં જાઓ તો વ્યવસ્થિત તમારે જો અમદાવાદ ગયા હોય તો પાણીનું પૂછે તો હા પાડવી, ચાનું પૂછે તો હા પાડવી. આપણા સૌરાષ્ટ્ર એવું નથી કે આપણે ના પાડી તોય છતાં આપે ને ના પાડી તોય જમવા બેસાડે. આ આગ્રહ છે, બરોબર? આપણે અત્યારે આટલું આપવું, આ ટોપિક આટલા રાખીએ, પછી નેક્સ્ટ બીજા ભાગની અંદર આપણે ચાલો મળવા જઈએ વિશે વિગતવાર પરિચય મેળવીશું. બસ અસ્તુ.